આપતી સમાચાર પાર્સલમાં બ્લાસ્ટ મામલે ખુલાસો થયો છે। ગરમીના લીધે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક જાણકારી। પાલડીમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં વિસ્ફોટ થયો હતો। પ્રચંડ ધડાકાને લીધે ઓફિસમાં બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરાઈ હતી। ધડાકાની તીવ્રતા ખૂબ જ વધારે હોવાથી લોકોમાં ભય ફેલાયો। બસમાં પાર્સલ મોકલવામાં प्रतिबंध હોવા છતાં प्रतिबंध है कि नहीं ते अंगे तपास थशे। बेदरकारी जणाशे तो गुनो नोंधीने कार्यवाही करवा पोलीसनी तैयारी छे। एंटी स्टिक पार्सल अहींया फाल्कन ट्रेवल्स में आवेला हता अने ए सिलिकॉन स्प्रे छे अने जो पार्ट स्टिक ना थाय एना माटे स्प्रे यूज करवामां आवे छे अने ए स्टिक तड़कामां राखेला हता अने ए 2 થી 3 કેન में ब्लास्ट थया छे। नशाकारक दवाना रेकेट केसमां વધુ એક સફળતા મળી છે। ગુજરાત ઈટીએસને તપાસમાં વધુ મોટો જથ્થો મળ્યો છે। એટોડોમીટ ડ્રગ્સ કેસમાં વધુ જથ્થો ઝડપાયો છે। આરામેક્સ હબમાંથી 4 કિલો એટોમિડેટ જપ્ત કરાયું છે। એલોવેરા પાવડર તરીકે ખોટી રીતે પાર્સલ મોકલાયું હતું। સુરતના રુદ્રા એન્ટરપ્રાઇઝ ઓફિસમાંથી 5 કિલો એટોમિડેટ એપીઆઈ પણ ઝડપાયું છે। કેસમાં અત્યાર સુધીમાં 50 કિલો એટોમિડેટ જપ્ત કરાયું છે। થાઇલેન્ડની તપાસ એજન્સીએ પણ 15 કિલો ડોઝ કરાવ્યું છે। સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો। અમરોલી કોસાડ વિસ્તારની ઘટના। સફાઈ દરમિયાન મળ્યો શંકાસ્પદ કોથળો। કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। હાલમાં આ કોથળો અહીંયા ક્યાંથી આવ્યો, કોણ છે મહિલા, આ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતા આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। બનાસકાંઠામાં લોહીના સંબંધો લજવાઈ ગયા છે। ડીસાના જોરાપુરા ગામે કુટુંબી ભાઈએ કરી ભાઈની હત્યા। સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને કર્યો જીવલેણ હુમલો। તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા ભાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। હત્યાની ઘટનાથી સમગ્ર જોરાપુરા પંથકમાં ચકચાર છે। ન્યાયની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। આ તરફ દાહોદના જેતપુર ગામના આમલી ફળિયામાં છેલ્લા 3 મહિનાથી પશુઓના રહસ્યમય મોતથી ચકચાર મચી છે। અત્યાર સુધીમાં 75 થી વધુ દુધાળા પશુઓના અચાનક મોત થતા ભરવાડ સમાજના આશરે 8 પરિવારો પર આભ તૂટી પડ્યું છે। તંદુરસ્ત અને ગર્ભવતી ગાયો કોઈ પણ લક્ષણો વગર અચાનક જમીન પર ઢળી પડી દમ તોડી રહી હોવાના બનાવો સામે આવ્યા છે। પશુપાલન પર નિર્ભર પરિવારોને અંદાજે 40 લાખથી વધુનું નુકસાન થયું છે। ગામના સરપંચ દ્વારા લીમખેડા પશુ આરોગ્ય કેન્દ્રમાં લેખિત રજૂઆત છતાં તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી તેવી ફરિયાદ ઉઠી છે। વેક્સિન આપ્યા બાદ પણ પશુઓના મોતનો સિલસિલો યથાવત છે, જેને કારણે પશુપાલકોમાં હાલમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। તાત્કાલિક 2 સેકન્ડમાં મરણ પામે છે। એમાં અમારે દરેક કુટુંબને લગભગ 3-4 લાખ જેવું નુકસાન થવા પામે છે। અમારા દુધાળા પશુઓ મરવાથી આજે અમે અમારું આજીવિકાનું સાધન છીનવાઈ ગયેલ છે અને અમે આર્થિક મુશ્કેલીમાં દરેક કુટુંબવાળા મુકાયેલ છે। આ બાબતે અમે લીમખેડા પશુ આરોગ્ય વિભાગને લેખિતમાં સરપંચ મારફતે જાણ કરેલી અને એ દરમિયાન એમણે વેક્સિન એક વખત વેક્સિન કરાયેલું। ત્યાર પછી દરરોજ એક દિવસને આશરે અમારે લગભગ રોજ 2 ગાય ભેંસ મરણ પામે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી પરફેક્ટ એજ્યુકેશન એકેડમીમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે। ધોરણ 8ના વિદ્યાર્થીને ક્લાસમાં બેસવાની નાની બાબતે શિક્ષક નિકુંજ ધુળાએ ફૂટપત્તીથી બેરહેમીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું। આચાર્યને જાણ કરવા છતાં વાલીઓને માહિતી આપવામાં આવી નહોતી, પરંતુ વિદ્યાર્થી ઘરે પહોંચ્યા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી। વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળા સંચાલકે ઘટનાને સ્વીકારી શિક્ષકને ફરજ પરથી દૂર કરી દીધા છે। અન્ય સ્ટાફને વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। નિકુંજ સર નામના એક સર છે, તેમનો લેક્ચર ચાલુ થયો તો હું થોડોક સરખો વ્યવસ્થિત નહોતો બેઠો, તો તેમણે મને કહ્યું નહીં કે તું સરખો ન બેસ।
તેમણે સીધા મને હાથમાં ફૂટપટ્ટી મારવા જ માંડ્યા લોખંડની 10-12 જેટલી ફૂટપટ્ટી મારી લીધી. પછી મને હાથમાંથી લોહી નીકળતા હતા તે મેં સરને કહ્યું કે હું નીચે હાથ ધોઈ આવું અને પછી હું પ્રિન્સિપલની ઓફિસમાં ગયો. મારો છોકરો પરફેક્ટ સ્કૂલમાં ભણે છે અને મારા છોકરો 10 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે. સાહેબેન अगर आप रिकॉर्ड में आना चाहते हैं रोड साहब, आप लोग रिकॉर्ड में आना चाहते हैं तो मैं अलाउ कर रहा हूँ कि लिखित अपना भाषण कर दें तो रिकॉर्ड में आ जाएगा. लिखित आप लिखित भाषण दे दें, रिकॉर्ड में आ जाएगा. अभी जब तक गृह मंत्री जी बोल रहे हैं आप लिखित दे देंगे. गृह मंत्री जी अब हो गई. आपको ले करने के लिए परमिशन दे दिया इंजीनियर साहब, ले कर दीजिए. ठीक है, बैठिए. राजकुमार हो गया भैया, सुन लिया, देख लिया सबने. मान्यवर, ये लोकसभा भारत के लोकतंत्र की सबसे बड़ी पंचायत है और न केवल भारत, दुनिया भर में हमारी लोकतंत्र की एक साख बनी है, प्रतिष्ठा बनी है और पूरी दुनिया ये लोकतंत्र की प्रतिष्ठा को स्वीकार करती है. जब इस पंचायत के मुखिया पर, इसके अभिभावक पर, उसकी निष्ठा पर सवालिया निशान लगता है तो केवल देश में नहीं पूरी दुनिया में हमारी लोकतांत्रिक प्रक्रिया पर सवाल खड़े होते हैं. इसलिए आमतौर पर कभी स्पीकर के सामने अविश्वास प्रस्ताव नहीं आता है. चैम्बर में जाकर उनसे बात हो सकती है. स्पीकर दोनों दल को एक सदस्यों की संयुक्त बैठक भी बुलाते हैं, उसमें मध्यस्थता भी करते हैं और सारे इश्यू रिजॉल्व होते हैं. मगर यहां अजीब दृश्य खड़ा हुआ है. चैम्बर में जाते हैं तो स्पीकर साहब की सुरक्षा को चिंता और न हो इस प्रकार का माहौल खड़ा कर दिया जाता है. इससे शर्मनाक कोई चीज नहीं हो सकती. अब किस प्रकार की व्यवस्था चाहते हैं? स्पीकर का पद पार्टी से ऊपर उठाकर संविधान ने स्पीकर के पद को एक प्रकार से मध्यस्थी की भूमिका में रखा है. आपने मध्यस्थता करने वालों पर ही शंका के सवाल उठा दिए. मैं बाद में आता हूं कि क्यों उठाए, परंतु मान्यवर 75 साल से हमारे ये दोनों सदनों ने हमारे लोकतंत्र की नींव को पाताल से गहरा पहुंचाया है और वो नींव जो पाताल से गहरी पहुंची है इसकी साख पर विपक्ष ने आज एक प्रकार से सवालिया निशान. मान्यवर, मैं आज विपक्ष ने जो सवाल उठाए हैं उस पर भी बाद में बात करूंगा, मगर मैं पहले कहना चाहता हूं मान्यवर, हमारा जो स्पिरिट है और जो इस सदन का एक प्रकार से इतिहास भी है, सदन आपसी विश्वास से चलता है. पक्ष और विपक्ष दोनों के लिए सदन के स्पीकर जो होते हैं वो कस्टोडियन होते हैं, मगर उनको लोकसभा कैसे चलानी, इसीलिए इसी लोकसभा ने कुछ नियम बनाए हैं. हम हमारे अधिकार के लिए बात कर सकते हैं, हम भी कर सकते हैं, विपक्ष के मित्र भी कर सकते हैं, मगर ये सदन कोई मेला नहीं है. सदन के अंदर सदन के चलाने के नियमों के अनुसार खड़ा होकर बोलना पड़ता है. जो सदन के नियम